થોડા દિવસો પહેલા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલ એક ગંભીર અકસ્માતમાં 10 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા, જેમાં પ્રાઇવેટ કારમાં પેસેન્જરોને ખીચોખીચ ભરીને લઈ જવાતા હોવાના પણ સવાલો ઉઠવા પામ્યા હતા। ત્યારે ફરી આવી રીતે પેસેન્જરોને ખીચોખીચ ભરી પ્રાઇવેટ કારમાં બેસાડીને લઈ જવાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો આરટીઓ સુભાષબ્રિજ સર્કલ પાસેના છે, જ્યાંથી લોકો મોટી સંખ્યામાં પોતાના વતન તરફ જતા હોય છે। ત્યારે એક્સપ્રેસ હાઈવે પર નિર્દોષ લોકોના મોતની શાહી હજી સુકાઈ નથી। ત્યાં આવા દ્રશ્યો ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અહીંથી પ્રાઇવેટ કારમાં પેસેન્જરોને ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે। ત્યારે આ દ્રશ્યો સામે આવતા ટ્રાફિક પોલીસ દ્વારા રહેમ નજર રખાતી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર આ હદ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસની છે, જે અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારના એક નહીં પણ બબ્બે પોલીસ મથક એવા અમરાઈવાડી અને ખોખરામાં વહીવટ કરતો જય નામનો પોલીસ કર્મી તેના દેસાઈ બંધુઓ સાથે મળીને મસમોટી ઉઘરાણી કરી રહ્યો છે। ત્યારે અહીં આવો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી અહીંની કાળી કમાણી કરી રહેલા દેસાઈ બંધુઓ લેશે કે નહીં, તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। બીજી તરફ આ ડિવિઝનમાં જ સુભાષબ્રિજથી ચાંદખેડા જતા એક પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડ પર કોમર્શિયલ વ્હીકલના પાર્કિંગના નામે રોજબરોજના એક વાહનના 200 રૂપિયા લેખે હપ્તાઓ વસૂલાતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। એક બાજુ અમદાવાદ શહેરના કડક સ્વભાવવાળા કમિશનર સાહેબના અંગત વિભાગ પીસીબી દ્વારા શહેરમાં અસામાજિક વ્યવસાયો પર રેડ કરી આવા ગોરખધંધાઓ બંધ કરાવવામાં આવી રહ્યા છે। એવી જ રીતે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને કમિશનર સાહેબ આકરા પગલાં લે તો શહેરીજનોને મહદ અંશે રાહત મળી શકે તેમ છે।